જે 1000 બસ અમદાવાદ મહાનગર માટે આવવાની છે એના માટે જે પીએમસી નક્કી થઈ છે, હોરિઝન ગ્લોબલ સોલ્યુશન એલએલપી નેગોશિયેશન કંપની છે એને પીએમસી તરીકેની નિમણૂક આપી છે. માસિક 4.5 લાખ એની ફર્સ્ટ ટેન્ડર લોએસ્ટ ટેન્ડર તરીકેની નિમણૂક થઈ હતી, પણ નેગોશિયેશનથી 4,05,000 કરાઈ છે. કામગીરી એને અહીં જે દિલ્હીથી નક્કી થયેલી જે બસો છે એ બસો 1,000 બસો જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી કામગીરી કરવાની છે. એની બસોની ફિટનેસ, બસોનું ઇલેક્ટ્રિફિકેશન, બસોનું અહીંથી જે પીએમ આખું કમાન્ડ રૂમ બનાવવાનો છે, કમાન્ડ રૂમની બધી વ્યવસ્થા કરવી. પછી 15 એની જવાબદારી મજબૂત કાર્યક્ષમ ગવર્નન્સ મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરી અધિકારી અને ઓપરેટર દ્વારા શરતોનું આવશ્યકતા જે પાલન કરવાનું છે, અગત્યનું કામ છે એ કરવાનું છે. બસનું વિતરણ, ડિપો, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયારીનું દેખરેખ કરવાની છે. જે બસો આવવાની છે એ બસોનું જે ડેપો અને ચાર્જિંગ સ્ટેશનો બનવાના છે એની પણ દેખરેખ એમણે કરી આપવાની છે. કરારની દસ્તાવેજોનું અનુવાલનનું અને વિવાદ ટાળવાનું સમર્થન આપે એ બધું જ એમણે કરવાનું રહેશે. પેમેન્ટ સિક્યુરિટી મિકેનિઝમ, નાણાકીય પ્રોટોકોલનું પાલન સુનિશ્ચિત કરવું. અમુક પૈસા એમને જમા કરવાના છે તો એ જમા થાય છે કે નહીં બધું જોવાનું કામ પીએમસીનું છે. કાર્યક્રમ કમિશનિંગ, ઓપરેશન સ્થિરતા અને સક્ષમ કરવી અને સેવાઓ અવકાશ. પીએમસી એલએલઓ તારીખ 24 મહિનાનો સમયગાળો એમને આપ્યો છે, પણ 15 મહિનાની અંદર આવી જશે એવું એમનું કહેવાનું છે. જેટલું બને એટલું વહેલા આ કમિશન થાય અને કામ 1,000 બસો આપણા ત્યાં આવી જાય એનું સુનિશ્ચિત કરવાનું કામ પીએમસીનું છે. જે ઘોંઘાટનું જે પોલ્યુશન, અવાજનો પોલ્યુશનનો વિષય છે, અવાજના પોલ્યુશનના વિષયમાં અમારે એમટીએસની બસોના ડ્રાઈવરોને પણ અમે કહેવાના છે, એક મોટું કેમ્પેન ચલાવવાના છે, નો હોર્ન પ્લીઝ. જરૂર હોય તો જ હોર્ન વગાડે. અને જે આગામી જે બધા આપણા ત્યાં કોમ્પિટિશનો આવવાની છે, કોમનવેલ્થ થવાનું છે, ઓલિમ્પિક થવાનું છે, એમાં પણ એક એની જે આપણી ક્વોલિફિકેશન જોઈએ એ 50 ડેસિબલથી નીચે અવાજ હોવો જોઈએ એવો વિષય છે. એના કારણે પણ અત્યારથી તૈયારી કરીએ છીએ કે ભાઈ નો હોર્ન પ્લીઝ, હોર્ન ના વગાડે. હોર્ન વગાડવાથી કોઈ સામેનો માણસ ગાડી હટાવી દે છે એવું બનતું નથી, પણ હોર્નની જે આદત પડી ગઈ છે એટલે હોર્ન વાગી જાય છે. તો એ હોર્ન ના વાગે એના માટે પણ અમે પ્રશિક્ષણ દરેક ડ્રાઈવરોનું અત્યારે કરી રહ્યા છીએ. એનો બિહેવિયર માટેનું, એ ગાડી દરેક જગ્યાએ સ્ટેન્ડ પર ઊભી રાખે એના માટેનું પણ, અને આ ગાડી ચલાવવામાં હોર્ન ઓછું વગાડે એના માટેની પણ અમે એની ગાઈડલાઇન સાથેની પ્રક્રિયા ચાલુ કરવાના છે અને એનું પ્રશિક્ષણ આપવાના છે. હાલમાં તો આજે હજી કરવાનું બધું બાકી છે. જે રિપોર્ટ આવ્યો છે એ અમુક જ એરિયા પૂરતો આવ્યો છે. બધાનો જ્યારે કુલ મળીને આવશે ત્યારે